હેલો મિત્રો, આપણે જોશું કે આઈફોન 16 એટલે કે 16 જે કંઈ 9 તારીખે લોન્ચ થવાનો છે તે કયા દેશમાં સૌથી સસ્તો અને કયા દેશમાં સૌથી મોંઘો મળવાનો છે તે આ વિડીયોમાં આપણે જોશું. તો આઈફોન 16ની કિંમત ભારતમાં શું હશે, અમેરિકામાં શું હશે, યુકેમાં કેટલી હશે, યુરોપમાં કેટલી હશે, ઓસ્ટ્રેલિયામાં કેટલી હશે અને યુએઈમાં કેટલી હશે. ત્યારબાદ જાપાનમાં આ આઈફોન કેટલાનો મળશે, પાકિસ્તાનમાં કેટલાનો મળશે અને કયા દેશમાં મળશે સૌથી સસ્તો આઈફોન તે આ વિડીયોમાં જોશું. તો એપલ 9મી સપ્ટેમ્બરે આઈફોન 16ની સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. દુનિયાભરના દેશોમાં આ આઈફોનની અલગ અલગ કિંમત હશે, પરંતુ સૌથી મોંઘો આઈફોન પાકિસ્તાનમાં મળશે. આ સિરીઝમાં આઈફોન 16, આઈફોન 16 પ્લસ, આઈફોન 16 પ્રો, આઈફોન 16 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ નવી સિરીઝમાં આઈફોન 15 કરતાં ઘણા મોટા બદલાવ જોવાનું અનુમાન છે. આઈફોનના કેમેરા, પ્રોસેસર અને ડિઝાઇનનો તો બદલવામાં આવી જ છે, પરંતુ નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18માં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હેલો મિત્રો, તો આપણે હવે જોઈશું કે ભારતમાં આઈફોન 16ની કિંમત કેટલી છે. ભારતમાં આઈફોન 16ને 79,900 રૂપિયામાં, જ્યારે પ્લસને 89,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે આપણે એની પ્રોની કિંમતની વાત કરીએ તો 1,29,900 રૂપિયા અને આઈફોન 16 પ્રો મેક્સની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ દરેક કિંમત સૌથી જીબી ધરાવતા આઈફોનની છે. પ્રો મોડલ્સની કિંમત આનાથી વધુ હોવાની ચર્ચા ચાલી રહી છે. અમેરિકામાં કેટલી કિંમત હશે આઈફોનની? તો અમેરિકામાં આઈફોન 16ને $799 એટલે કે 67,100 રૂપિયામાં અને આઈફોન 16 પ્લસને $899 એટલે કે 75,500 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત $1,099 એટલે કે 92,300 રૂપિયા અને આઈફોન 16 પ્રો મેક્સની કિંમત $1,199 એટલે કે 1,07,000 રૂપિયાની થઈ શકે છે. આ દરેક કિંમત સૌથી વધુ જીબી ધરાવતા આઈફોનની છે. પ્રો મોડલ્સની કિંમત આનાથી વધુ હોઈ શકે છે. યુકેમાં શું હોઈ શકે આઈફોન 16ની કિંમત? યુકેમાં આઈફોન 16ને £799 એટલે કે 88,400 રૂપિયામાં અને આઈફોન 16 પ્લસને £899 એટલે કે 99,490 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત $999 એટલે કે 1,10,550 રૂપિયા અને આઈફોન 16 પ્રો મેક્સની કિંમત £1,199 એટલે કે 1,32,691 રૂપિયાથી શરૂ થઈ શકે છે. યુરોપમાં શું હોઈ શકે આઈફોન 16ની કિંમત? યુરોપમાં આઈફોન 16ને €969 એટલે કે 90,400 રૂપિયામાં અને આઈફોન 16 પ્લસને €1,119 એટલે કે 1,04,400 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત €1,229 એટલે કે 1,14,690 રૂપિયા, જ્યારે આઈફોન 16 પ્રોની કિંમત €1,479 એટલે કે 1,38,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં કેટલો સસ્તો કે મોંઘો મળશે આઈફોન 16? ઓસ્ટ્રેલિયામાં આઈફોન 16ને $1,499 એટલે કે 84,800 રૂપિયામાં અને આઈફોન 16 પ્લસને $1,649 એટલે કે 93,300 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત $1,849 એટલે કે 1,04,600 રૂપિયા અને આઈફોન 16 પ્રોની મેક્સની કિંમત $2,199 એટલે કે 1,24,400 રૂપિયાથી
શરૂ થઈ શકે છે. યુએઈમાં કેટલો મળશે આઈફોન 16ની કિંમત? તો યુએઈમાં આઈફોન 16ને 3200 દિરહામ એટલે કે 73,150 રૂપિયા, જ્યારે આઈફોન 16 પ્લસને 3700 દિરહામ એટલે કે 84,600 રૂપિયાની કિંમતે, જ્યારે આઈફોન 16 પ્રોની કિંમત 4600 દિરહામ એટલે કે 1,05,180 રૂપિયા અને જ્યારે આઈફોન 16 પ્રો મેક્સની કિંમત 5100 દિરહામ એટલે કે 1,16,600 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જાપાનમાં કેટલો મળશે આઈફોન 16? જાપાનમાં આઈફોન 16ને 1,19,800 યેન એટલે કે 70,200 રૂપિયા, જ્યારે આઈફોન 16 પ્લસને 1,38,600 યેન એટલે કે 81,250 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત 1,78,651 યેન જે છે 1,04,700 રૂપિયા, જ્યારે 16 પ્રોની મેક્સની કિંમત 1,98,200 યેન એટલે કે 1,16,180 રૂપિયાથી શરૂ થઈ શકે છે. પાકિસ્તાનમાં કેટલો મળશે આઈફોન 16? પાકિસ્તાનમાં આઈફોન 16ને 3,39,990 પાકિસ્તાની રૂપિયા એટલે કે ઇન્ડિયાની વાત કરીએ તો 1,02,507 રૂપિયામાં, જ્યારે આઈફોન 16 પ્લસને 3,99,999 રૂપિયામાં, જ્યારે 1,20,600 રૂપિયામાં લોન્ચ થઈ શકે છે. આઈફોન 16 પ્રોની કિંમત 4,79,999 પાકિસ્તાની રૂપિયા જે છે 1,44,700 રૂપિયામાં. આઈફોન 16 પ્રો મેક્સની કિંમત 5,69,999 પાકિસ્તાની રૂપિયા જે છે 1,71,850 રૂપિયાથી શરૂ થઈ શકે છે. કયા દેશમાં મળશે સૌથી સસ્તો આઈફોન? દુનિયામાં સૌથી સસ્તો આઈફોન અમેરિકામાં મળે છે. ફોન ત્યાં સસ્તો મળવાનું કારણ ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી નથી. એપલની કંપની અમેરિકામાં હોવાથી ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી નથી. આ સિવાય તમામ દેશોમાં ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવામાં આવે છે. આથી દરેક દેશમાં કિંમત અલગ અલગ જોવા મળે છે. આ વર્ષે ભારતમાં આઈફોન 16 પ્રો મોડલ્સનું પણ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. તેમજ સરકારે બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીના દર પણ ઓછા કર્યા છે. જોકે એમ છતાં આઈફોનની કિંમતમાં ફરક નહીં જોવા મળે, તે વધુ મોંઘા થવાના ચાન્સ છે. જોકે દુનિયાના સૌથી મોંઘા આઈફોન ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મળશે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો અને આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. અને હા, ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જજો અને આ ચેનલ તમે તમારા મિત્રોને પણ શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.